રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું ધ્યાન રાખવા માટે ગુજરાત સરકારે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સફળતાપૂર્વક અમલમાં મૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે સારવાર આપવાનું અભિયાન સુપેરે ચાલી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ભવિષ્યની પેઢીને તંદુરસ્ત બનાવવા સતત કાળજી લેવાઈ રહી છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ભવિષ્યની પેઢીને વધુ તંદુરસ્ત બનાવવાના હેતુસર શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અમલી બનાવવામાં આવી છે, જેમાં નવજાત શિશુથી 18 વર્ષ સુધીના તમામનો સમાવેશ, આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને શાળામાં ન જતા બાળકોની પણ તપાસ, આરોગ્ય તપાસ, સ્ક્રીનિંગ અને જરૂરી સારવાર સરકાર દ્વારા નિઃશુલ્ક। રાજ્યમાં 992 મોબાઈલ હેલ્થ ટીમો કાર્યરત। દરેક ટીમમાં 2 આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ તથા ANMનો સમાવેશ। ડિલિવરી પોઈન્ટ પર નવજાત શિશુઓનું બર્થ ડિફેક્ટ ફૂડ સ્ક્રીનિંગ। આરોગ્ય વિભાગ અને અમારી ટીમ ખૂબ સરસ કામગીરી કરી રહી છે। આ 992 ટીમ 1.89 કરોડ બાળકો અને અંદાજે 2 કરોડ જેટલા બાળકોનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરે છે અને આ બાળકોને સારવાર આપે છે। ચાલો સૌ સાથે મળી આરોગ્યના આ કાર્યક્રમને આપણે બિરદાવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવનારું 2047નું ભારત, તંદુરસ્ત ભારત એ પહેલી નિશાની છે, એ કરવાનો સરકારનો પ્રયાસ છે। રાજ્યમાં દર વર્ષે અંદાજે 1.89 કરોડથી વધુ બાળકોના આરોગ્ય ચકાસણી થાય છે, તેમજ જરૂરિયાત મુજબ PHC, CHC, HDH, જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ અથવા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિના મૂલ્યે રેફરલ સારવાર આપવામાં આવે છે। છેલ્લા 11 વર્ષમાં બાળકોને મળેલી સારવારની વિગતો પર નજર કરીએ। 11 વર્ષમાં 15.89 કરોડથી વધારે બાળકોના આરોગ્યની તપાસ, વર્ષ 2014-15થી વર્ષ 2024-25 સુધીમાં વિના મૂલ્યે બાળકોની તપાસ, સુપર સ્પેશિયાલિટી તરીકે 1.67 લાખ હૃદય સંબંધિત સર્જરી અને સારવાર, 20,000 કરતાં વધારે કિડનીની સારવાર, 11,000 જેટલા બાળકોની કેન્સર સારવાર, 206 બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ, 37 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 211 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, 3,260 કોક્લિયર ઇમ્પ્લાન્ટ સહિતની બીમારીઓમાં 2.18 લાખ બાળકોની સારવાર। ગોધરા તાલુકાના નવા કુસર ગામના ખેતર ફળિયામાં રહેતા જગદીશભાઈ દલાભાઈ ખાંટની પુત્રી પ્રિયંકા જન્મથી કપાયેલા હોઠ અને તાળવામાં કાણું જેવી ખોટ હતી। આ પરિવારને સરકારની આરોગ્યલક્ષી યોજના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે જરૂરી માહિતી અને માર્ગદર્શન વિશે જાણ થઈ અને વડોદરાની સરકારી હોસ્પિટલમાં સફળ ઓપરેશન થયું। ગોધરા છોકરી લઈને ગયા એટલે મફત સારવાર કરી, 3 દાડે ઓપરેશન કરાવ્યું, મફત ખાવા આવેલું અને રિટર્નમાં પણ પાડુએ પણ સરકારે અમને આપ્યું। એટલે સાહેબનો બધો ખૂબ ખૂબ સરકારનો ખૂબ આભાર અને છોકરીની આખી જિંદગી પણ સુધારી આલી સાહેબ। આટલું મોટું ઓપરેશન મફત થઈ ગયું, અમને ભાડું હોવા આવેલું, જમવા માટે આપ્યું। હા, સરકારનો આભાર, ખૂબ ખૂબ આભાર। મારી દીકરી સરસ થઈ ગઈ છે। લાભાર્થી એને સમજાવ્યા બાદ વડોદરા એને ફ્રીમાં ઓપરેશન કરવા માટે રિફર કરવામાં આવ્યા અને ત્યાં એનું મફતમાં કોઈપણ પ્રકારનો ખર્ચ થયેલ નથી ને કપાયેલા હોઠ અને તાળવા બંનેનું ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવેલું છે। પંચમહાલ જિલ્લામાં RBSKની 34 ટીમ દ્વારા ચાલુ વર્ષે જાન્યુઆરી 2025થી ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 5,03,089 બાળકોનું સ્ક્રીનિંગ કર્યું છે। આંગણવાડીના 2,36,006 બાળકો, શાળામાં જતા 2,67,086 બાળકોની તપાસ કરવામાં આવી। સ્ક્રીનિંગ દરમિયાન મળેલા ન્યુરલ ટ્યુબેટ ડિફેક્ટવાળા 6 બાળકો, ડાઉન સિન્ડ્રોમના 18 બાળકો, ક્લેપ પેલેટના 47 બાળકો, ક્લબ ફૂટ 50 બાળકો, જન્મજાત મોતિયાના 10 બાળક, જન્મજાત બહેરાશના 21 બાળક, નવજાત હૃદયરોગના 287 બાળકો મળી આવ્યા છે, જેમને સારવાર અપાઈ। વિદ્યાર્થીઓમાં આરોગ્ય શિક્ષણ, વર્તનની સમસ્યા, શીખવામાં વિલંબ, પોષણની ઉણપ જેવી બાબતો પણ શાળા આરોગ્ય કાર્યક્રમમાં આવરી લેવાઈ છે। સ્વસ્થ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકોના સર્વાંગી આરોગ્ય માટે કટિબદ્ધ છે।